નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. જો તમે ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી અને વિડીયો તમારા મિત્રો સુધી જરૂર શેર કરી દેવી. તો જે પણ વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલમાં તમે એડમિશન મેળવવા માગતા હો, 2024-25નું એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તો એની અંદર તમારે શું પ્રોસેસ કરવાની છે, કઈ અરજી માટેની લાસ્ટ ડેટ છે, એ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો અહીં લખેલું છે કે કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા જે અન્ય ઉચ્ચ અભ્યાસક્રમ માટે છે, એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થી છે, એમનો 2024-25નું જે શૈક્ષણિક વર્ષ છે, એમને સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે જે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માગતા હોય તેમને આ નીચેની જે વેબસાઇટ આપેલી છે, તમને એ વેબસાઇટ પર જઈને 27/5/2024 સવારે 11 કલાકથી 20/6/2024 રાત્રે 11:59 કલાક સુધી તમારે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. બરાબર. તો આની અંદર સ્નાતક કક્ષાના જે તમામ અભ્યાસક્રમમાં કોઈ પણ વર્ષ કે સેમિસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12ની જે ટકાવારી હોય છે અને અનુસ્નાતક કક્ષાના જે પણ અભ્યાસક્રમો એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તો એમાં ગ્રેજ્યુએશનના જે ટકાવારી હોય છે, અનુસ્નાતકમાં સ્નાતક કક્ષાના જે અભ્યાસની ટકાવારી હોય છે, એમાં જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં તમે પ્રવેશ મેળવેલો હશે એ જ ટકાવારી આ મેરિટને આધારે અહીંયા ગણવામાં આવે છે. અહીંયા એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી, જે વિદ્યાર્થીઓને 50% કરતાં વધુ ગુણ મેળવેલ હોય તે જ અહીંયા અરજી કરી શકે છે. તથા બીજી વાત કરીએ આગળ, તો કે સમરસ છાત્રાલયમાં જે અગાઉના વર્ષમાં તમે પ્રવેશ મેળવેલો હોય અથવા પહેલેથી તમે ત્યાં એડમિશન અથવા પ્રવેશ મેળવેલો છે, તો તમારે રિન્યુઅલ માટે ફોર્મ ભરવાનું ફરજિયાત છે. ગ્રુપ 2 અને ગ્રુપ 3ના જે રિન્યુઅલ વિદ્યાર્થીઓ છે, જે બીજા વર્ષે છાત્રાલયમાં જો રહેવા માગતા હોય તો તેમને ગયા વર્ષની પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે જે છેલ્લા 2 સેમિસ્ટર છે એના SPI એટલે કે સેમિસ્ટર પરફોર્મન્સ ઇન્ડેક્સ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન એટલે કે ગ્રેડ પ્રમાણે હોય તેવા કિસ્સામાં પણ 50% તેથી વધુ સમકક્ષ ગ્રેડેશન તમારે હોવા જોઈએ. અને ગ્રુપ 1 માટે એના રિન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી 50%ની રહેશે. અને ગ્રુપ 1ની વાત કરીએ તો જે મેડિકલ અને તેને સમકક્ષ અભ્યાસક્રમનો જે છે, એમાં રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા અરજી કરી શકશે. પરંતુ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે જે પણ વિદ્યાર્થીઓ ફ્રેશ હોય એ સંસ્થા અને કોલેજની પ્રવેશ પ્રક્રિયા છે એ શરૂ થયેથી અલગ થયેથી જાહેરાત એની માટે અરજીઓ મંગાવવામાં આવશે. બરાબર. વિદ્યાર્થીઓ દ્વારા જે પણ કરવામાં ઓનલાઈન અરજી કરે છે તે અંગે કોઈ તમે હક કે દાવો કરી શકશો નહીં. જે પ્રમાણે એની યાદી મળશે, મેરિટ બનશે, એ પ્રમાણે તમને એડમિશન ફાળવવામાં આવશે. બરાબર. અને એ માટે તમારે જે પણ ઓરિજિનલ એટલે કે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ તમે જે પણ સંબંધિત સમરસ છાત્રાલયમાં તમે પ્રવેશ નિયત કરી શકો છો. બરાબર. અને જો કોઈ છાત્રની ઓનલાઈનમાં ધારો કે ફોર્મ ભરવામાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં બરાબર અથવા જે પણ તમે વિગતો છે એ ખોટી ભરે છે તો તમે છાત્રનો પ્રવેશ રદ કરવામાં આવશે. એટલે કે ધ્યાનથી ફોર્મ ભરવાનું રહેશે. સમરસ છાત્રાલયમાં જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લામાં કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશ પાત્ર છે. એટલે કે જે જિલ્લામાં તમે આવો છો એ જ જિલ્લામાં એ કોલેજ આવેલી હોવી જોઈએ અને એ જ જિલ્લામાં સમરસ છાત્રાલય છે એ જ જગ્યાએ તમને પ્રવેશ મેળવવા પાત્ર છે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ એ અરજીની પ્રિન્ટ નીકાળવાની છે. બરાબર. અને
જો કોઈ અરજીમાં તમારે ભૂલ જણાતી હોય તો વિડ્રો એપ્લિકેશનની મદદથી જૂની અરજી રદ કરી નવેસરથી અરજી કરવાની રહેશે. અને જાહેરાતની જે અંતિમ તારીખ બાદ એટલે કે જે પણ લાસ્ટ ડેટ આપી હોય પછી તમે જો ફોર્મ ભરવાની કોશિશ કરશો તો એમાં પણ સુધારા વધારા કંઈ થઈ શકશે નહીં. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. સમરસ છાત્રાલય જે પણ પ્રવેશ અંગેના નિયમો છે તેમજ વધુ વિગતો છે એ તમારે વેબસાઇટ ઉપર જોતું રહેવું, જેથી તમને સંપૂર્ણ અભ્યાસ માટે જે પણ માહિતી છે એ તમને એમની ઓફિશિયલ વેબસાઇટ પર તમને મળી રહેશે. અને વધુમાં પ્રવેશ અંગેની કોઈ પણ માહિતી તમને વેબસાઇટ ઉપર દર્શાવેલ સંબંધિત જે જિલ્લામાં આવેલ છે એ સમરસ છાત્રાલયનો તમારે સંપર્ક કરવાનો રહેશે. અને જે પણ વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તો એ ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકે છે. બરાબર, તો આટલી વિગતો હતી. અને વધુ વિગત માટે તમે આ સમરસ તમે સર્ચ કરશો ગૂગલમાં તો એમની ઓફિશિયલ વેબસાઇટ તમને મળી જશે. બરાબર, ત્યાં જઈને તમારે ફોર્મને અરજી તમે કરી શકો છો. જો તમે આવી જ એજ્યુકેશનલના રિલેટેડ અપડેટ મેળવવા માગતા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી અને વિડીયો તમારા મિત્રો સુધી જરૂર શેર કરવા વિનંતી છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.